મારા વાલા સ્નેહીજનો સૌને જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય સિદ્ધનાથ. આજે મહાવદ સાતમ રવિવાર, રાશિ છે તુલા, નામના અક્ષર છે રન ત. પણ તે રાત્રે 1 વાગ્યા સુધી રહેશે. રાત્રે 1 વાગે એટલે વૃશ્ચિક રાશિ થશે, જેના નામના અક્ષર છે ન અને ય. રવિવારે રાતે આજે આપણે આગળનું જોવાનું સમજાયું છે સૌને. ગાયને વાચા કર્યું કે જે કાંઈ કર્મ કરું તે શ્રી કૃષ્ણ અર્પણ. હવે આગળ માતાજીનો શ્લોક લેવાનો છે. કુળદેવી માને પગે લાગો, માતા પિતાને પગે લાગો. કેમ કે કુળદેવી કે ગમે તે દેવી દેવતા હોય એને તો માણસોએ જ દોર્યા છે, જેવી કલ્પના એવા દોર્યા છે. 4 હાથવાળા 10 હાથવાળા ખરેખર કોઈએ જોયા નથી. માતા પિતા એ અસલી ભગવાન છે. એટલે માતા પિતાના ચરણોમાં પ્રણામ કરો. બોલો તમે માતા છો, પિતા તમેવ બંધુ સખા તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ સર્વ મમ દેવ દેવા. આ શ્લોક આવડે નહીં તો કેવું કે હે માતા પિતા, તમે જ મારા દેવ છો, કુળદેવતા છો, જે કંઈ છો તે સર્વે માતા પિતામાં છે. બાકી અસલી ભગવાન તો કોઈએ જોયા છે નહીં. સાવ મન માની વાતો હલાવે છે. અને મોક્ષની વાત કરે એ પણ ખોટી નકામી છે. મોક્ષ કોને મળ્યો, કોનો પુરાવો છે? કોઈનો પુરાવો નથી. મારા ઈશ્વરભાઈ જેવા કોક આ ખોટી રવાડીએ ચડી જાય, આપણને મોક્ષ મળશે, પણ મોક્ષ મળતો નથી. એનું પ્રમાણ શું છે કે સંન્યાસ લઈ લ્યો અને સાધુ બનો ને આ તો બધાય મનઘડત વ્યવહારો છે. સંસ્થાને આચાર્યોએ બનાવ્યા છે. બાકી ખરી ફરજ નિભાવો, માતા પિતાને પાડો તો સંન્યાસ લેવાની જરૂર નથી, સાધુ બની જવાની જરૂર નથી. જીવતા બધી ફરજ નિભાવો. ભગવાન શું કહે છે કે ફરજ પહેલાં પછી ધર્મ. સ્ત્રી કેમ બાળકને પેટ ભરાવે છે ને, નવડાવે, ધોવડાવે, સુવડાવે, બધું જ કરે છે, એમ આપણે પણ મા બાપની સેવા કરવી જોઈએ. માતા પિતાને પગે રોજ લાગવું જોઈએ. ઘરમાંથી બહાર જાઓ ત્યારે માતા પિતાને પગે લાગીને જાઓ. માતા છે એ ચંદ્ર છે અને પિતા છે એ સૂર્ય છે. હવે બેમાંથી એકેય ગ્રહ તમારો નબળો હશે તો પણ તે મજબૂત બની જશે. ચંદ્ર એ માતા અને સૂર્ય એ પિતા. એક સૂર્યનારાયણને અર્ઘ્ય આપો. આ પૃથ્વી પરના પ્રત્યક્ષ દેખાતા દેવતા એક જ છે, સૂર્યનારાયણ દેવ. એક માતા પિતા, બીજું કોઈ નહીં. કોઈ કુળદેવ નથી. એક આપણે જેને ગુરુ ધારણ કર્યા હોય, ગુરુ માન્યા હોય એ.
આપણા દેવ છે સાચા. હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફી કરું છું, તેમજ કર્મકાંડ કરું છું. કોઈને કામકાજ હોય તો માત્ર એક કોલ કરજો, પણ વારંવાર કોલ નહીં કરતા. મારો મોબાઈલ નંબર 98-242-94-054. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, વધુમાં વધુ લોકો સુધી મોકલજો. જય સિદ્ધનાથ, જય ગુરુદેવ, જય નાથ.